સુરત શહેરમાં રેડ કરી અને ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપાયો છે. તો સુરતમાં ઝોન 1 એલસીબી પોલીસની ટીમે સુરત શહેરમાં પૂર્ણા ગામ સીતાનગર ચોકડી પીર ફળિયાની સામે આવેલા કૃષ્ણાનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રેડ કરી હતી. તો પોલીસે પંકજ રમણીકભાઈને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીંથી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે હાલ પૂર્ણા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાનગર ચોકડીની સામે કૃષ્ણાનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં અમને બાતમી મળી હતી કે નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવે છે. તો ત્યાંથી મોકલવામાં આવી રહ્યો છે, જેથી એલસીબી ઝોન 1ની ટીમ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે ત્યાં રેડ કરી હતી. તો ત્યાંથી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પકડાયો છે. હાલ તો પૂર્ણા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે અને રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણા પોલીસ અને ઝોન 1 એલસીબીની ટીમે સાથે મળીને કરી છે. तारीख 10 सितंबर 2025 को पूना पुलिस स्टेशन के विस्तार में सीतानगर चौकड़ी के सामने कृष्णानगर सोसाइटी के पास ग्राउंड फ्लोर मकान नंबर 119 में हमें ये बात मिली थी कि वहाँ पे फेक पनीर, जो नकली पनीर का जत्था है, वहाँ पे बनाया जाता है और फिर वहाँ से बेचा जाता है. इसके बिहाफ पे एलसीबी जोन 1 की टीम और हेल्थ डिपार्टमेंट की टीम ने कंबाइंड वहाँ पे एक रेड किया और वहाँ से शंकास्पद पनीर 315 किलो जैसा डुप्लीकेट पनीर वहाँ से पकड़ा है. इसके लिए हमने पूना पुलिस स्टेशन में फिलहाल एक जांचवाजोग दाखिल की है और बाकी जो उसका जो रिपोर्ट आएगा उसके बिहाफ पे हम गुना दाखिल करेंगे. ये सारी कामगिरी पूना पुलिस स्टेशन और जोन 1 की एलसीबी ने मिलकर किया है और इससे हम यही मैसेज देना चाहते हैं पब्लिक को कि आप सब स्टैंडर्ड सामान ना खरीदें. कोई भी चीज़ जो है ओरिजिनल में आप खरीदें ताकि आपका हेल्थ उससे इम्पैक्ट ना हो.